दोस्तों आज આપણે ઇન્સ્ટન્ટ પકોડી બનાવીએ। દોસ્તો આજે આપણે ઇન્સ્ટન્ટ પકોડી ખાવાની છે। એના માટે આપણને બાફેલા ચણા, બાફેલા બટાકા, કોથમીર, લીંબુ, ચાટ મસાલો, મીઠું, મરચું, ચટણી, પકોડીનો મસાલો, પકોડી અને ઠંડુ પાણી એટલું જોઈશે। સૌથી પહેલા આપણે ચણા અને બટેકા મિક્સ કરવાના માવો બનાવવા માટે। હવે આપણે માવો બનાવીશું। બટેકાને મેશ કરીશું, પછી અંદર ચણા નાખવાના। હવે ચણા નાખવાના। હવે આપણે અંદર મીઠું નાખવાનું છે, પછી ચાટ મસાલો અને પછી છેલ્લે મરચું। હવે આપણે કોથમીર મરચાંની ચટણી નાખીશું। હવે બધું બરાબર મિક્સ કરી દઈશું। ઉપરથી થોડી કોથમીર નાખીશું। આપણો પકોડીનો મસાલો તૈયાર છે। હવે આપણે પાણી બનાવીશું। તપેલી લઈશું, એમાં 1 લીટર ઠંડુ પાણી ઉમેરીશું। હવે આપણે ઇન્સ્ટન્ટ પાણીપુરીનો મસાલો નાખશું। ત્યારબાદ આપણે પાણી મિક્સ કરીશું, હલાવીશું પાણી। પછી આપણે થોડું લીંબુ નીચોવશું। પછી આપણે પાણી મિક્સ કરીશું। આપણું પાણી રેડી થઈ ગયું છે। આમાં બુંદી નાખવી હોય તો નાખી શકાય। હવે આપણે પકોડી સર્વ કરીશું। ચલો આપણે ચણા બટેકા નાખશું, ડીશ રેડી કરશું, પછી પાણી, હવે આપણે પકોડીને તોડીને અંદર માવો ભરીશું, પછી અંદર પાણી નાખીશું અને પછી આપણી પકોડી તૈયાર। દોસ્તો આપણી પકોડી તૈયાર છે, યમ્મી યમ્મી। હવે ઉપર આપણે ચાટ મસાલો નાખીશું। આ પાણી અને આ પકોડી। તો હવે આપણે પાણીપુરી ખાઈશું।